હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ બનાવીશું. અને આ ટોમેટો સૂપ તમે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને તેવો જ ટેસ્ટ બનીને તૈયાર થશે. જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ બનાવીશું અને આ સૂપ છે એકદમ સિમ્પલ હોવા છતાં એકદમ ટેસ્ટી અને યમ્મી બનીને તૈયાર થશે. તો ટોમેટો સૂપ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 7થી 8 નંગ જેટલા મેં ટામેટાં લીધા છે અને વજનમાં જોઈએ તો 200થી 250 ગ્રામ જેટલા મેં ટામેટાં લીધા છે. અને ટામેટાં એકદમ લાલ અને સોફ્ટ હોય તેવા જ પસંદ કરવાના. અને ટામેટાને પહેલાંથી જ પાણીથી ખૂબ જ સારી રીતના મેં ધોઈ અને કોટનથી ડ્રાય કરી લીધા છે. હવે ટામેટાને કટ કરીશું તો ચાકાની મદદથી ઉપરના ભાગને દૂર કરી અને આવી રીતના નાના ટુકડામાં સમારી લઈશું. અહીંયા તમારે ટામેટાં છે એ 2 ભાગ કરીને પણ કરી શકો છો. હું આવી રીતના નાના ટુકડા કરી રહી છું જેથી ટામેટાં છે એ જલ્દી કૂક થઈ જાય અને વધારે એવો સમય પણ ના લાગે. તો આવી જ રીતના બધા જ ટમેટાને હું નાના ટુકડામાં કટ કરી લઈશ. અને આ ટોમેટો સૂપ છે એ ફટાફટ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મેં એક નાનું એવું પ્રેશર કુકર લીધું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું અમૂલ બટર લીધું છે. અહીંયા અમૂલ બટરની જગ્યાએ તમે ઓઇલ પણ લઈ શકો છો અથવા તો ઓઇલ અને અમૂલ બટર બંને મિક્સ સાથે પણ લઈ શકો છો. પણ હું અહીંયા માત્ર અમૂલ બટરનો જ ઉપયોગ કરી રહી છું જેથી તમે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને તેવો જ ટેસ્ટ અને ફ્લેવર બનીને તૈયાર થશે. હવે આપણે બટરને સારી રીતના મેલ્ટ થવા દઈશું. બટર છે એ મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં 4થી 5 નંગ જેટલી લસણની કળીઓ એડ કરીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને તેને 4 ભાગમાં મેં કટ કરી લીધી છે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરીશું. અહીંયા જો તમે ડુંગળી કે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકાય. હવે આપણે જે ટામેટાં સમારીને રાખ્યા છે તેમાં એડ કરી દઈશું. ને આવી રીતના પ્રેશર કુકરમાં ટમેટાને કૂક કરવાથી જલ્દી એવા ફટાફટ ટમેટાં છે એ કૂક થઈ જાય છે. હવે મિક્સ કર્યા બાદ અહીં અમે એક નાનો એવો ટુકડો 1 ઇંચ જેવો આદુનો ટુકડો એડ કર્યો છે. તેમાં એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. હવે એમાં 1 ગ્લાસથી થોડું ઓછું એવું પાણી એડ કરીશું. અહીંયા ટમેટામાં પણ પોતાનું એક પાણી રહેલું હોય છે. જ્યારે કૂક કરીશું તો તેમાંથી પણ પાણી છૂટું થશે એટલે હું ખૂબ જ ઓછું પાણી નાખી રહી છું. હવે પાણી નાખ્યા બાદ ચમચાથી મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી અને એને 3 વિસલ વાગે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. હવે આપણે ટામેટાં છે એ કૂક થઈ ગયા છે અને એકદમ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે થોડી વાર માટે એને હલકું એવું ઠંડુ થવા દઈશું. હવે આપણે ટામેટાનું મિશ્રણ છે એ હલકું એવું ઠંડુ થઈ ગયું છે. અહીંયા મેં એક મોટું એવું મિક્સર જાર લીધું છે. તેમાં બધા જ મિશ્રણને એડ કરી અને ઢાંકણ ઢાંકી અને ખૂબ જ સારી એવી ટામેટાની પ્યુરી બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ટામેટાની પ્યુરી બની ગઈ છે. હવે અહીંયા એક મોટું વાસણ લીધું છે અને તેમાં ગરણો રાખી અને બધી જ ટમેટાની પ્યુરીને ગાળી લઈશું જેથી ટામેટાના છોતરા કે રેશા રહ્યા હોય એ સારી રીતના નીકળી જશે. અહીંયા સૂપની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તમારે ટમેટો સૂપ પતલું કે થીક જોઈએ એ પ્રમાણે તમે તમારી રીતના કરી શકો છો. હવે મસ્ત એવું તમે જોઈ શકો છો બધા જ બિયા કે છોતરા હોય એ નીકળી ગયા છે અને મસ્ત એવી ટમેટાની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ફરીવાર ટામેટાના સૂપને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે બધા મસાલા નાખીશું અને એને સારી રીતના ગરમ કરી લઈશું. તો અહીંયા સૌથી પહેલાં મેં થોડું એવું એટલે કે 1 ગ્લાસથી ઓછું એવું પાણી નાખ્યું છે. અહીંયા આ સૂપ છે 2થી 3 વ્યક્તિ માટે બને એટલું હું બનાવી રહી છું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી જેટલું મરી પાવડર અને અડધી ચમચીથી ઓછું એટલે કે 1/4 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. અહીંયા તમે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે ટમાટાની ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલો મેં ગોળ લીધો છે. અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. હવે ચમચાની મદદથી સારી રીતના તેને મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરી અને એને સારી રીતના ઉકળવા દઈશું.
હવે સૂપને એકદમ થીક બનાવવા માટે અહીંયા મેં કોર્નફ્લોરની સ્લરી લીધી છે. તો 1 ચમચી કોર્નફ્લોરમાં થોડું એવું પાણી નાખી અને સ્લરી બનાવી લીધી છે. હવે તેને સૂપમાં ઉમેરી દઈશું, જેથી ટમેટાનું સૂપ છે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને તેવું જ ઘટ બનીને તૈયાર થશે. હવે સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને ટમેટાના સૂપને ખૂબ જ સારી રીતના ઉકાળીશું. જેમ સૂપ ઉકળશે એમ વધારે થીક બનીને તૈયાર થશે. અને આ ટોમેટો સૂપ છે એકદમ સિમ્પલ હોવા છતાં એકદમ ટેસ્ટી અને યમી બનીને તૈયાર થશે. અને અહીંયા મેં ટામેટાને આવી રીતના અમૂલ બટરમાં સોતે કરીને કૂક કર્યા છે. એવી રીતના કરવાથી બધી જ બટરની ફ્લેવર છે એ ટમેટામાં આવી જાય છે, જેથી તમે રેસ્ટોરન્ટમાં પીતા હોય ને તેવો ટેસ્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચોક્કસથી મારી રીતથી આ ટોમેટો સૂપ બનાવજો અને ઘરમાં નાનાથી લઈ બધા મોટાને ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવું બને છે. અને લગભગ બધાના ઘરમાં ટમેટાનું સૂપ તો બનતું જ હોય છે. બધાની એક અલગ અલગ રીત હોય છે અને અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો હવે આપણે ચમચાની મદદથી ચલાવતા જઈશું અને ખૂબ જ સારી રીતના ઉકાળી લઈશું. અહીંયા તમારે સૂપ પર રેડ કલર આપવો હોય તો નાનો એવો બીટનો ટુકડો એડ કરીને પણ તમે બનાવી શકો છો. જ્યારે તમે ટામેટાને કટ કરી અને પ્રેશર કુકરમાં કૂક કરો ત્યારે તમારે બીટનો નાનો એવો ટુકડો એડ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો સૂપ જેમ ઉકળે છે એમ આપણું સૂપ છે એ વધારે ધીમે ધીમે થીક થવા લાગ્યું છે અને ખૂબ જ સારી રીતના ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું ટોમેટો સૂપ છે આપણું ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી હવે આપણે એને સર્વિંગ કરીશું. તો અહીંયા ટોમેટો સૂપને મેં સર્વિંગ બાઉલ લઈ લીધું છે. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં ટોમેટા સૂપને લઈ લઈશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી યમ્મી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ સૂપને આપણે ગાર્નિશિંગ કરીશું ઘરની ફ્રેશ ક્રીમથી. તો કેવી લાગી તમને આજની મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.